परमं हवै मङ्गलम् ऐसो मंगलनिलो भवविलो सयल संग सुभजनो श्रीनमुकार महामंतो चिंतियमितो सुहं दे जय जगजीव जोनि वियानो जगगुरु जगानंदो जगनाहो जगबंधो जय जगप्रिया महोवयवम् हे परमात्मा तू मारी रक्षा कर। आ शब्दों જ્યારે વાંચ્યા એ વખતે આમ સહજ પ્રશ્ન થયેલો, ઓર્ડર કોણ કોને કરે? બકુલભાઈ ઓફિસમાં બેઠા હોઈએ અને આપણો મેનેજર હોય એ આપણને ઓર્ડર કરે, સેડ એક કામ કરો, આ ઓર્ડર ડીલ કરી દો, આમાં આટલા લાખ મળે છે. કદાચ એની વાત સાચી પણ હોય, પણ યોગ્ય ખરો? ખરો? વિવેકથી કરવું. વિવેકથી કહેવું. સર આ સોદા માટે વાત આવી હતી, એની અંદર આવું કંઈક ગણતરી છે અને સારી પાર્ટી છે, આટલું મળે એવું લાગે છે, તો આપણે જે બેસે છે કે નહીં? જો એ લેંગ્વેજમાં વાત કરે એને એમ સેટને કહે તો સેટ વિચાર કરે કે બરાબર છે, ચલો હું વિચારું, પછી મેલ મેસેજ એક કામ કરો ને, હમણાં જરા એકાદ ફોન કરાવી દો, પછી શું આનો આન્સર આવે છે, પછી આપણે જરા પાકું ડીલિંગ પછી કરશું. સામાન્ય દુનિયાની અંદર પણ સેટ નોકરને ઓર્ડર કરે, સાસુ બહુનો ઓર્ડર કરે. જમાનામાં હવે ઓર્ડરની આખી ભાષા બદલાઈ ગઈ ને. મને જેમ કહેવાય હતું કે માર સાહેબ એ મુંબઈમાં છે ને મરાઠી ચાલે, એટલે શું સાહેબ મરાઠીની અંદર સાસુને શું કહેવાય મને કઈ ખબર નથી. એ કહે સાહેબ સાસુ એટલે સાસુ. એટલે તું કહેવા શું માંગે છે? એમાં બે શબ્દ છે, સાસુ. એ સાસુ એમ બતાવે છે કે સારખી સૂચના એનો મતલબ સાસુ. જે કન્ટિન્યુ સૂચનાઓ કર્યા જ કરે એનું નામ સાસુ. લોકો વહુ એટલે શું? વહુને શું કહેવાય મરાઠીમાં? સૂન. કે વહુને કહેવાય સૂન. સાસુ કહે છે કે સારખી સૂચના, અને એ વખતે વહુ કહે છે કે મારું નામ છે સૂન, એટલે કે સૂચના નકો, કોઈ સૂચના જોઈએ. પણ આ તો સનાતન સિદ્ધાંત છે. મોટો નાનાને ઓર્ડર કરે, શેઠ નોકરને ઓર્ડર કરે, સાસુ વહુને ઓર્ડર કરે, પિતા પુત્રને કામ સોંપે. અહીંયા એક વાત એમ થઈ કે ભક્ત ભગવાનને એમ કહે રક્ષ રક્ષ દિનેશ્વર, હે ભગવાન તું મારી રક્ષા કર. અરે આપણે ભગવાનને કહેવાનું હોય કે ભગવાનને ગમે એમ કરે. રક્ષ આજ્ઞાર્થ પ્રયોગ છે. હે ભગવાન તું મારી રક્ષા કર.
આપણે જયકારના શબ્દો હતા ને, આ એક ભક્તિનો જાદુ છે કે ભક્તિ જેના અંતરમાં આવે ને એ પોતે પોતાની જાતને મહાન માનવા લાગે. પછી એને એમ જ લાગે કે આ ભગવાન નથી, આ તો મારા મિત્ર છે, આ પરમાત્મા નથી, આ તો મારા અત્યંત નજીકના દોસ્ત છે. અને આવી ભક્તિ જેના હૃદયમાં આવે ને એ ધીરે ધીરે આગળ વધતા 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 હમણાં કીધું ને વિવેકની અંદર ટ્રાન્સફર થાય. જેના હૃદયમાં સાચી ભક્તિ હોય એનું બીજું સ્ટેપ તરત જ વિવેકની અંદર ટ્રાન્સફર થાય. એટલે કે વિવેક એની અંદર જીવનમાં આવતો જાય. પરમાત્માએ શું કીધું છે અને હું શું કરું છું, ભગવાને આ શા માટે કીધું, મારે કરવું કે ન કરવું, આમ કરીને એને સાચા ખોટાની સમજ આવતી જાય. આને કહેવાય કે સાચી ભક્તિ. નોર્મલ એક્ઝામ્પલ લઈએ તો અશોકભાઈએ ગીત લીધું, પણ જેવું ગીત પૂરું થયું શબ્દો બધા એવા ખોવાઈ ગયેલા, એવી મજા પડી, તરત જ એમને થયું કે ના હું બે શબ્દો સુધારું. અને શું કર્યું એમને, હે ગુરુ આ બધું રેડો ન ફાવે. ભક્તિ જો સાચી હોય તો વિવેકને જગાવે. ગીતાની અંદર મેં કીધું છે 3 યોગ આપેલા છે, ભક્તિ યોગ, જ્ઞાન યોગ અને कर्म योग. परमात्मा की भक्ति करते करते हमारे मन के अंदर ये भावना आती है, भगवान तूने जो कहा है अगर मैं वो नहीं करता हूं तो वास्तव में मैं तेरे पास में आ नहीं सकता हूं. तेरी जो आज्ञा है वो मैं पालन नहीं करता हूं तो मैं चाहे जितना बोल दूं, चाहे जितनी प्रार्थना कर दूं, भले ही कितने सारे स्तवन लिख दूं, भगवान तो ऐसे ही कहेंगे मेरा कहा तो मानता नहीं है, मेरा कहा तो मानता नहीं है. मैंने कहा तो रात को मत खा, रात को खाता ही रहता है. मैंने कहा तो 5 दिन को तपस्या कर, तू नहीं करता है. मैंने कहा था सिद्धि तो पहला हुआ है, चल तू ले झुका दे, मैं सोचता ही रहता हूँ. विचार में जिंदगी वही जैसे कैरेटेल उपड़ी जैसे खबर पर नहीं पड़े. આમ હજી વાર છે ને 30 તારીખ, 30 તારીખ તો હવે હમણાં આવી અને એના માટે છે તૈયારી આજથી કરવા માંડો. સાચું કહું છું. અમે જેમ ગ્રંથની તૈયારી કરીએ કે અમારે કયું આગમ વાંચવાનું છે, અમારે કયા શબ્દો વાંચવાના છે, અમારે કયું નવનીત પીરસવાનું છે, આગમના પદાર્થોને બહુ સરસ રીતે, બહુ સહજ રીતે અને અત્યંત સરળતાથી આમના હૈયામાં સ્થિર થઈ જાય. જેણે કદાચ નવકારથી આગળ કશું જ ન ભણ્યા હોય એવા પણ માણસોને આ પરમાત્માના શાસનના રહસ્યો સમજીને એવો ભાવ થાય મારા ભગવાનનું શાસન એટલે ભગવાનનું શાસન, આની કોઈને દુનિયામાં બીજું કોઈ જ ના આવે. આવો ભાવ તમારા હૈયામાં પેદા કરવાની જવાબદારી તમારી છે. ગુરુ ભગવાન એ માટે મહેનત કરી રહ્યા છે કે કયો ગ્રંથ લઈશું, કેવા લક્ષણો હોય, અમને કયું અંદર સ્થિર થશે અને એનાથી ભગવાનનું શાસન ગમી જાય. એક વખત ભગવાનનું શાસન ગમી ગયું ત્યાર પછી તો તમે એના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરશો. શું કહું છું? તમને યાદ આવી ગયું કે ભગવાન તારી વાતો અવ્વલ ખોટી છે તો પછી તમે સહજ રીતે મન થશે હવે આગળ શું છે, આમાં તત્વો શું છે, તત્વો કેટલા છે, એના પાર્ટ કેટલા છે, એ એપ્લાય કેવી રીતે થાય, વર્તમાન વિજ્ઞાન સાથે મેળ કેવી રીતે થાય. ભગવાન તમે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કર્મ, પરમાણુ આ બધી વાતો કરો છો એ આજના અત્યારના આ સાયન્સની સાથે મેળ કેવી રીતે પડે આની ખોજ તમે સ્વયં કરશો. જેની પાસે જે વિદ્યા હશે, જેની પાસે જે નોલેજ હશે, જેની પાસે જે કળા હશે એ બધી કળાને ભગવાનના શાસનની સાથે જોડવાનો સક્રિય પ્રયાસ કરશો. ભક્તિ યોગ જ્યારે સરસ કક્ષાની અંદર વિકસતો જાય એ વખતે આજ એની પ્રાપ્તિ કરાવે છે. એના હૃદયની અંદર વિવેક જાગૃત થાય છે અને વિવેકની જાગૃતિ માટે જોઈએ છે જ્ઞાન. આવતીકાલથી દિવસો આવશે જ્ઞાનની ઉપાસના. તમારે બહુ તૈયારી કરવાની છે. એક એક શબ્દોને ઝીલવાના છે, એક એક અક્ષરને બરાબર પકડવાના છે. પ્રભુ કેવા હોવા જોઈએ, ગુરુ કેવા હોવા જોઈએ, ધર્મ કેવો હોવો જોઈએ આની વાત ગુરુ વગર નથી કરવાના. એ પહેલા એ વાત કરવાના છે માણસ તરીકે કેવો હોવો જોઈએ. ખ્યાલ આવ્યો? આમાં કોઈ શ્વેતંબર આવે, દિગંબર આવે, તેરાપંથ આવે, સ્થાનકવાસી આવે, અચલસ આવે, ખટકબેચ આવે, મારવાડી આવે, ગુજરાતી આવે, એક તિથિ આવે, બે તિથિ આવે, 300 આવે, 400 આવે,
જેટલા પણ ભેદ હોય પરંતુ બધા છેવટે માણસ છે અને એક સાચો માણસ હોય એ આધાર બને છે, એની અંદર માણસાઈ હોય તો જ ધર્મ ટકે. બકુલભાઈ, આ ખાલી મારા પોતાના શબ્દો બોલું છું એમ નહીં, અમારા મનમાં ફિકરાનો વિચાર બોલું છું એમ નહીં. આપણા આગમો શાસ્ત્રો પણ એમ કહે છે કે એને સમ્યક દર્શનને ટકાવવું હોય તો પહેલા માર્ગાનુસારીના સામાન્ય ગુણો જોઈએ. એ ભેદ હોય, એ દિવાલ, એ આધાર બને. એ આધાર હોય તો એનામાં સમ્યક દર્શન ટકે, તો એનામાં આગમનું જ્ઞાન પચે, તો એની અંદર ચરડો લઈને બેસે એ વખતે એ ધર્મ, એ ચારિત્ર એને ગુણમાં ટ્રાન્સફર થાય. અન્યથા આ બધું પણ વિપરીત થઈ શકે. અને એટલા જ માટે આ બધા ગુણો કીધા છે જેનો પૈસો નીતિનો હોય, જે સમાજમાં પ્રિય હોય, જે નિંદ કાર્યો ન કરતો હોય. આ બધા બેઝિક ગુણો છે અને બેઝિક ગુણો જેની અંદર બતાવવામાં આવેલા છે એની તમને વાત કરજો. આપણી ભૂમિકા તૈયાર થાય અને ત્યાર પછી અંદર ધર્મ આવે. એ ધર્મ જાણે કે ફળદ્રુપ જમીનની અંદર ખેતી કરી હોય ને એવી રીતે એ ઉગે અને ત્યાર પછીનો પાક હોય ને એ પાક આપણને ગમે. ભગવાન પ્રાર્થના એ જ કરું છું, તારી ભક્તિ કરતા 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 મારી અંદર એક એવો ભાવ જગાવજે કે અન્યથા શરણમ નાસ્તિ, તારા સિવાય બીજું કોઈ દુનિયામાં શરણભૂત નથી. આ મને ભાવ મારે સ્થિર કરવો છે. હું અત્યારે ખાલી બોલું છું પરંતુ મારા હૃદયની અંદર તો ભગવાન તારા કદાચ 10%, 20%, 30% છે, બાકી 70% તો મારો સંસાર ઊભો છે. વ્યાખ્યાન કયા ટાઈમે રાખવું એના માટે પણ મારે એડજસ્ટમેન્ટ કરવું પડે છે. અમારે નાસ્તા પાણી ઓફિસ આ બધું સેટ થઈ જાય અને એની અંદર મેચ થતું હોય તો અમે ભગવાન તારા વચનો સાંભળીએ છીએ. બાકી અમને જો એડજસ્ટ ન થતું હોય તો સવારના પોરમાં 6:30 6:30 વ્યાખ્યાન તો શાંતિ ઊંઘવા ગમે. આ પ્રાર્થના કરવાની છે ભગવાનને. ભગવાન હું કરું છું, થોડો ઘણો ધર્મ કરું છું, પણ મને ખબર છે કે મને સેટ થાય એવો ધર્મ કરું છું. હવે એમ કરતા કરતા મારે એ ભાવ સુધી પહોંચવું છે, અન્યથા શરણ નથી. ભગવાન તું જ શરણભૂત છે અને આ ભાવ પેદા થશે ને પછી બાકી બધું ગૌણ બની જશે અને ધર્મ મુખ્ય બની જશે. શું બનશે? સવારના પોરમાં 6:30 વાગે ફોન આવે, 10 મિનિટમાં આવી જાઓ, આપણે 10 લાખનો સોદો કરવાનો છે. પછી હવે મુહૂર્ત હવે 7 વાગે આવી શાંતિ છે એમ કહો. કારણ કે અમારા હૃદયની અંદર એક બેઠેલું છે પૈસા વગર ઉદ્ધાર. બેઠેલું છે ને? બેઠેલું છે કે નહીં? મનીષ પાવર. પૈસો હશે તો દુનિયામાં નામ હશે, પૈસો હશે તો બધા લોકો પૂછપૂછ કરશે, પૈસો હશે તો મને સુખ મળશે. આ એક ધારણા અંદર ફિટ બેઠી ગયેલી છે. ગુરુ ભગવાન તો એમ કહી રહ્યા છે તારી આ ધારણાને જો જમીનદોસ્ત કરવી હોય તો એના માટે પૈસાની જગ્યાએ પ્રભુને મૂકવા પડશે. ભગવાન વગર આ દુનિયામાં સાચું સુખ મળી ન શકે. પ્રભુ તું હશે તો જ મને પૈસો મારો કામ લાગશે. યાદ રાખજો, મારો પૈસો મને કામ લાગશે, મારો પૈસો લોકો વખાણશે, મારા પૈસાથી કોઈને ચોરવાના ભાવ નહીં થાય, મારા પૈસાથી લોકોને ગાળ આપવાનું મન નહીં થાય. આ ત્યારે બનશે કે મારા હૃદયની અંદર ભગવાન હશે અને ભગવાન હશે તો પુણ્ય હશે અને પુણ્ય હશે તો જ દુનિયાની અંદર લોકો વાહ વાહ કરવાના. એટલા જ માટે હે પરમાત્મા મારે આ ભાવને કેળવવો છે. તારા સિવાય બાકીનું બધું 2 નંબર પર છે અને આ ભાવ જો કેળવાઈ જાય ને બધા એક્ઝિબિશન બહુ સરળતાથી થઈ જાય, બહુ સરસ રીતે, બહુ સહજ રીતે અને બહુ અત્યંત પ્રાસાદિક રીતે બહુ મહત્વના ગ્રંથને આપણે સમજવાનો પ્રયાસ કરવાનો છે. એ માટે આપણી ભૂમિકા તૈયાર કરીએ. ગુરુદેવ તમે જે કહો એમાં અમે બસ આટલી ભૂમિકા કેળી લો. તમે જે કહો, જે રીતે કહો એને અમે સાંભળીશું. તમે એમ કહેશો કે તમે ટોપી પહેરીને આવો, તમે ટોપી પહેરીને પણ આવીશું. તમે એમ કહેશો કે કમ્પલસરી સાડીમાં આવે એને જ આ પ્રવચન સાંભળવાનું, તમે એ પણ એપ્લાય કરશું. જેના હાથમાં નોટબુક અને પેન હોય એને જ એન્ટ્રી મળશે. આવું કહીએ તો દીપેશજી 100 रुपया फी व्याख्यान सुनने की. तो कल आपने बताया था ना चॉकलेट और वो वाली कहानी है. આ બેઝ ધીરે ધીરે કેળવવાનો છે અને હકીકતમાં ઘણા બધા સુજ્ઞો છો, સમજુ છો, યોગ્ય છો. એટલા જ માટે આ
યુગમાં જઈએ અને આ શબ્દને જોડવા માટે આપણે શું ઉપયોગી બનીએ એ મને વળી પાછા જસ સંજયજી મહારાજની પંક્તિઓની સાથે થોડું પ્રભુનું અનુસંધાન કરીએ. અને પરમાત્માનું અનુસંધાન થાય એટલે સ્વનું અનુસંધાન થઈ જાય, સહજ રીતે થઈ. પરમાત્મા તત્વ એવું છે કે પરમાત્માની સાથે જે માણસ જોડાતો જાય એક હકીકતની અંદર એ પોતાની સાથે જોડાતો જાય છે. અને સૌથી મોટું આપણી પાસે કોઈ અજ્ઞાન હોય તો સ્વને ઓળખવાનું અજ્ઞાન છે. આખી દુનિયાને અમે ઓળખીએ છીએ. ગૂગલ ચાલુ કરીએ, યુટ્યુબ ચાલુ કરીએ તો લગભગ દુનિયા અમને મળી જાય. પરંતુ એક સુંદર શબ્દ છે, એગમ જાણે સો સર્વમ જાણે. આચાર્ય ભગવંતોએ, પૂર્વધર ઋષિઓએ એક સૂત્ર આપ્યું છે કે એગમ જાણે સો સર્વમ જાણે. જે એકને જાણે છે એ સર્વને જાણે છે. સર્વને જાણે છે અને એકને નથી જાણતો એ ઉપાધિ છે, બહાર છે. શું કરવાનું? ડોલર એની સામે રૂપિયો કેટલો પડ્યો ને કેટલો ઉઠ્યો, યાનની સામે શું થયું, આખી દુનિયાની કરન્સીનું નોલેજ હોય પણ પોતાની પાસે ખિસ્સામાં 5 પૈસા પણ ન હોય તો ને એક કપ ચા પણ મળે ખરી? કયા દેશમાં કઈ કરન્સી શું ભાવ છે એ એને ઇન્ડિયન કરન્સીમાં ટ્રાન્સફર કરે તો કેટલા રૂપિયા આવે ટોટલી નોલેજ છે, પરંતુ ખિસ્સામાં 5 પૈસા નથી. હવે એને ચા પણ મળે ખરી? ન મળી શકે. એટલા માટે પરમાત્માએ એ અમને સાધના આપી છે, એગમ જાણી, તું તારા સ્વયંને જાણ. સૌથી મોટું અજ્ઞાન એક જ છે કે અમે અમને પોતાને જાણતા નથી. પરમાત્મા એવું કહે છે કે મારી પાસે આવ, તું નહીં ઓળખે ને હું કયા ગામનો, વાસુ પૂજ્ય દાદા કયા ગામના, એમના બાપાનું નામ શું, એમની મમ્મીનું નામ શું, એમના ભાઈનું નામ શું, પતિ, એમની બહેનનું નામ શું, એમની પત્નીનું નામ શું, એમનું આયુષ્ય કેટલું, એમની ઊંચાઈ કેટલી, એમનું નામ કેમ પડેલું, શું થયું હતું, એમના ફોઈ કોણ, એના મામા કોણ, ખબર નહીં હોય તો બી ચાલશે. કાલે ઘણા લોકો કે પવન તમે ઘણા વખતથી બોલતા હતા, ખબર આજે પડી કે ભગવાન આવું કહીએ છીએ. અમે ભગવાનને શું કહીએ છીએ ખબર નથી, કીધા કરતા. પરમાત્માને ઓળખવા માટે અમારે જેટલી મહેનત કરવી પડે, પ્રભુ કહે છે બધી મહેનત તને ઓળખવા માટેની છે, એટલું સમજી રાખજે. મારી પાસે જેટલું આવીશ એટલું તું તારામાં જઈશ. અને સૌથી મોટું જ્ઞાન એ ખુદનું જ્ઞાન છે, સૌથી મોટું અજ્ઞાન એ પોતાને નહીં ઓળખવાનું અજ્ઞાન છે. અમારી આ બોડીમાં સ્પિરિચ્યુઆલિટી કેટલી છે, ઊર્જા કેટલી છે, ઊર્જાના સ્થાન કયા છે, કઈ જગ્યાએ પુષપ કરવાથી શું થઈ શકે છે. અમારું મન શું છે, મનની સ્પીડ શું છે, મનની ગતિ શું છે, મન નેગેટિવ હોય તો શું થાય, મન પોઝિટિવ હોય તો શું થાય, મનની તાકાત કેમ. તાકાત માત્ર તમારી પાસે છે. શરીરની તાકાત એકેન્દ્રિયમાં પણ છે, બેન્દ્રિયમાં પણ છે, તેન્દ્રિયમાં પણ છે, ચૌરેન્દ્રિયમાં પણ છે, પંચેન્દ્રિયમાં પણ છે, નરકમાં પણ છે, તિર્યકમાં પણ છે, દેવગતિમાં છે. બધી જગ્યાએ ઇન્દ્રિયોની તાકાત છે. મનની તાકાત માત્ર મનુષ્યની પાસે છે. શરીરની તાકાતથી મોક્ષ નથી મળતો, યાદ રાખજો. શરીરની તાકાતથી મોક્ષ નથી મળતો. કોની તાકાતથી મળે છે? મનની તાકાત. અને એટલા જ માટે
નરકમાં રહેલા જીવો મોક્ષમાં નથી જતા, દેવમાં રહેલા જીવો મોક્ષમાં નથી જતા, તિર્યંચ ગતિમાં રહેલા જીવો મોક્ષમાં નથી જતા. મોક્ષમાં ખાલી ને ખાલી કોણ જાય છે? શા માટે? શા માટે? મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષય. આ મન છે, એની તાકાત કેટલી છે? તમે શું માનો છો? સિદ્ધિ તપ એ તમારી શરીરની શક્તિથી થશે કે તમારા મનની શક્તિથી થશે? મન કેટલાની પાસે છે? શરીર કેટલાની પાસે છે? બધાની પાસે. શરીરના રોગો હોઈ શકે, પાસે મને બહુ ભૂખ લાગે, મને ભૂખ્યું રહેવાતું જ નથી, હું કેવી રીતના કરી શકું? મનને કોઈ રોગ છે? મનને કોઈ રોગ છે? અને સિદ્ધિ થવાનો તો કઈ તાકાતથી થવાનો? બોલતા નથી. જયારે આમ કપડું ફાડવાનું વાત આવે અને આમ ધંધો કરવાનો વાત આવે ત્યારે ચૂપ થઈ જાવ. સિદ્ધિ તો થશે એ શરીરની તાકાતથી નહીં થાય. આટલી પેક થઈ લઈએ એટલે સિદ્ધિ તો થાય એમ એવું માનો છો? નહીં. અમારા મનનું સમર્પણ હોય, અમારા મનની તાકાત હોય, જે થવું હોય થાય, હું કરીશ. એ માણસને બધું ઈઝી થાય. મન એકવાર માની જાય પછી અમારું દુઃખ ક્યાંય ઓઝલ થઈ જાય છે. અમારા દુઃખના 90 કારણોમાં માત્ર એક મન જ કારણભૂત છે. 1% શરીર છે. કેટલા ટકો? 1%. કોઈ માણસ અમને ગાળ દે, એ ગાળ અમને લાગે કે ન લાગે એ કોના હાથમાં? કોના હાથમાં? એ બોલે એના હાથમાં કે સાંભળે એના હાથમાં? સાંભળે એના હાથમાં? ના. બોલે એના હાથમાં નહીં, સાંભળે એના હાથમાં નહીં, મનમાં જે ગ્રહણ કરે એના હાથમાં. ખ્યાલ? તમે જઈ રહ્યા હોય અને ગાળો માણસો બોલે એ ગધે, તો ગુસ્સો આવે? ગુસ્સો આવે? કેમ નથી આવતો? બોલો કેમ નથી આવતો? એટલે ગાળ ગંદી કે મનમાં લેવું એ ગંદુ કામ? બોલો જલ્દી. કોઈ ગાળ આપે એ ખરાબ કે અમે એને એક્સેપ્ટ કરીએ એ ખરાબ? ગાળ તો આખી દુનિયા આપ્યા કરે, તમે શા માટે ગંદકી એક્સેપ્ટ કરો છો? અને અમે દુઃખી કોઈ બોલ્યું એટલે થઈએ છીએ કે અમે એને એક્સેપ્ટ કરીએ છીએ એટલે થઈએ છીએ? એટલે દુઃખનું કારણ કોણ? પેલો કે આપણે? આજનું ગ્રામર આટલું બહુ છે. આજનું ગ્રામર ખાલી આટલું સમજી લઈએ. મારા ઘરમાં ગયા પછી મેં કીધું 9:30 થઈ ગયા છે, મારે જલ્દી ઓફિસ જવાનું છે, જલ્દી ચા જોઈએ. જો ઉતાવળ નહીં કરવાની. મારી લીધે વ્યાખ્યાનમાં ગયા હતા, શાંતિથી બેસો. ઓકે. તે વખતે આપણા મનની પરીક્ષા ચાલુ થાય. આ સિદ્ધિ તપ છે, આપણને એક સિદ્ધિ તપ છે. મનનું પણ એકાશનું બેસનું હોય. એક વાર ગુસ્સો કરે ને એકાશનું, 2 વાર ગુસ્સો કરે અને બેસનું, 1 વાર ગુસ્સો ન કરે એનો સમજી ગયા? 1 વારની ગંદકી લે નહીં એનો ઉપવાસ. થોડી મોટી લે, બહુ મોટા રહો તો લે, ઓછું હોય તો ન લે, ઇગ્નોર કરે આવે. લુખું સુખું બરાબર લઈને એક વાર કાલે બોલી દે, યાદ છે જો હું કાલે શું કરું છું. એક આવશે અને 2 વાર ગુસ્સો લે, 2 વાર સાંભળી લે અને અંદરમાં ભરી રાખે ને બેસું અને વારંવાર ભર્યા કરે. એનું નામ છોટું મોટું. જ્યારે ને જે કે એક્સેપ્ટ કરી નાખે. પેલો કે તમે આમ છો, આઈ એમ છું. તે કીધું કેમ? કીધું રેડિયો તો બોલ્યા કરે, ઘણા માણસો બોલ્યા કરે. તકલીફ કોઈ બોલે છે એમાં નથી, અમે એક્સેપ્ટ કરીએ છીએ એમાં છે. આ ગણિત અમને સમજવાનું છે. અને એટલા માટે પરમાત્માએ કીધું મને એવો મનુષ્ય. મોક્ષમાં જવા માટે તમારી બોડી કઈ જુએ એની કોઈ વાત નથી. કે પુરુષ મોક્ષમાં જાય, સ્ત્રી મોક્ષમાં જાય, કોણ મોક્ષમાં જાય,
5-6 ફૂટ વાળો જાય પહેલા કે 7 ફૂટ વાળો પહેલા જાય કે 4 ફૂટ વાળો પહેલા જાય એવી કોઈ ડેફિનેશન છે જ. ડેફિનેશન મન માટે છે. મન તમારું કેટલું ક્લીન કર્યું છે તમે, મનના માધ્યમે તમે કર્મને કેવી રીતના બાળ્યા છે, મનના માધ્યમે તમે તમારી પોતાની અંદર કેટલા સુરક્ષિત રહ્યા છો એના પર બધી મેથડ છે. એટલે અમારી અંદર મનની તાકાત વધારે. સિદ્ધિ તપ હું નહીં કરું, કોણ કરશે? મન કરશે. શરીરને મારે આ 4 જણની રસોઈ બનાવવી પડે, આ બધું થઈ જશે. તપનો પ્રભાવ હોય, આસક્તિનો પ્રભાવ હોય, તમારું મન પોઝિટિવ હોય એનો પ્રભાવ હોય. અને એ પ્રભાવને જુઓ. દર વખત અમે શરીરના પ્રભાવને જોયું છે, આ વખત કોના પ્રભાવને જોવાનું છે? મનના પ્રભાવ. મારું મન કેવું હોય છે? હું જરા જોરથી બોલું તો જ કરે, 5 વાર કહીએ ત્યારે 6મી વખત એક્સેપ્ટ કરે. આ બધું ઘણી વાર અનુભવ્યું છે ને. હવે આ વખત બોલવાનું નથી, આ વખત શરીર નહીં, આ વખત શું ચલાવવાનું છે? મન. મારું મન કેવું છે? ઉપવાસ શરીરથી નથી થતો, મનથી થાય છે. તમે પચખાન ના લીધું હોય અને તમારી સામે આવી ગયું બધું, શું કરું? શું કરું? આજે કાલે પાંચમ છે, કાલે આઠમ છે, 14 છે, હવે આજે આવી ગઈ 14, શું કરું? સવારે ઉઠે અને એમાં એક જણનો ફોન આવે, ભાઈ આપણે 12:30 વાગે મીટિંગ કરવાની છે. આપણે 12:30 વાગે મીટિંગ નહીં ફાવે યાર, એક શું કરીશ તો નહીં ફાવે. એક કામ કરો, બેસવું કરીશ. બેસવું કરીશ તો પછી પાછું કાઢ્યું પાણી ને પછી બધું આજે પાછું જલ્દી આવી જવાનું ને ખાવાનું, આ બધું નહીં ફાવે. એક કામ કરો ને, હવે ચલો આજે ભગવાનની પૂજા કરીને દર્શન જરા ત્રણ વધારે ગણી પોતે મનમાં કોમ્પ્રોમાઇઝ કરતો જાય અને એમ કરીને આગળ વધી જઈએ છીએ. અને એમાં જ અમે અમારી જાતને ઓળખી શકતા નથી. પરમાત્માએ એ કીધું છે, સાચી ઓળખ તારા પોતાની ઓળખ છે, સાચું જ્ઞાન તારા પોતાનું જ્ઞાન છે, સાચું અજ્ઞાન એ તારા પોતાને નથી ઓળખ્યું એ અજ્ઞાન છે. 2 પ્રતિક્રમણ ના આવડે તો પણ મોક્ષમાં જવાય કે ના જવાય? સામાયિક લેતા વાર્તા ના આવડે તો પણ મોક્ષમાં, એક ઉપવાસ ન કરે એ પણ મોક્ષમાં જઈ શકે, ને માસ ખમન કરે તો પણ એ ન જઈ શકે, એવું બની શકે. આ બધાની પાછળનું કારણ કોણ? કોણ? મન. મનને ઠેકાણે લાવવાનું છે. સંકલ્પનું કારણ માત્ર મન છે અને એડજસ્ટ થવાનું કારણ પણ માત્ર મન છે. આટલું સુખ એ વધારે પણ દેખાય અને આટલું બધું સુખ એ ઓછું પણ દેખાય. આ જોવાની દ્રષ્ટિ તમને આપે છે કોણ? મન. અને એટલા જ માટે પરમાત્માએ કીધું છે, મનના માધ્યમે તમે કામ કરો, મનનું વર્ક કરો, મનના માધ્યમે ભગવાનને ઓળખી લો અને ત્યાર પછી તમે પરમાત્માને સમર્પિત થાવ. કેવી મજાની ઘટના બને છે. આવતીકાલથી એક બહુ અદ્ભુત ગ્રંથનો પ્રારંભ કરી રહ્યા છે. આવતીકાલે આ પાઠનું પૂજન થશે. સૌથી પહેલા આપણે પાઠને વધાવશું, એનું પૂજન કરશું, એમાં શક્તિનું અવતરણ કરશું, પંચવસ્થાનું અવતરણ કરશું, શ્રુત દેવતાનું અવતરણ કરશું, શ્રુત મંત્ર બીજોનું અવતરણ કરશું, શાસન દેવોની સ્થાપના કરશું અને ત્યાર પછી આ પાઠ ઉપર બિરાજમાન થઈને ઓફિશિયલ એક અદ્ભુત ગ્રંથ હશે, સત્પુરુષ લક્ષણા. શું નામ છે? સારા માણસના લક્ષણો કયા? એના લક્ષણો શું હોય? ક્ષણમ ક્ષત્વા, ક્ષણમ મુક્ત્વા, ક્ષણમ કૃત્વા, ક્ષણમ સમ. અવ્યવસ્થિત ચિત્તાનામ પ્રસાદોપી ભયંકર. જે માણસનું ચિત્ત અવ્યવસ્થિત હોય એ માણસ કદાચ પ્રસાદ એટલે કે કૃપા કરે ને તો મને ભયંકર ખબર ના પડે. અહીં સુધી તો હું હતું અને અહીંથી ત્યાં છે એટલામાં તો બધું બદલાઈ જાય. સજ્જન પુરુષ, સારો મનુષ્ય, ધર્મ માટે યોગ્ય પુરુષ, સાધના માટે યોગ્ય પુરુષ, સફળતા માટેનો યોગ્ય પુરુષ. ઘણી વખત નથી આપણી સાથે ભણનારા છોકરાઓ હોય એ બધા
બધા ફ્રેન્ડ હોય, બધા આગળ વધ્યા, મોટા થયા પછી કોઈ ક્યાં પહોંચ્યું હોય, કોઈ ક્યાં પહોંચ્યું હોય, કોઈ ક્યાં પહોંચ્યું હોય, અને આપણે ત્યાંના ત્યાં રહ્યા હોય. કદાચ ભણતા હતા ત્યારે આપણા પર્સન્ટેજ વધારે હતા અને પેલાના પર્સન્ટેજ હતા નહીં, હાવ ખોખલો હતો, સાવ ડબ્બુનો ઢા હતો, અને છતાં અત્યારે એની પાસે કરોડો રૂપિયા છે અને મારી પાસે રૂપિયા નથી. આવું બને કે ના બને? કેમ બને? કેમ બને? તમે વધારે ભણ્યા છો, તમારા પર્સન્ટેજ વધારે છે, તમારી પાસે બધું સારું છે, છતાં પણ એની પાસે પૈસા કેમ વધારે આવ્યા? હે? પુણ્ય. તો સ્કૂલમાં પુણ્ય નહોતું, પર્સન્ટેજ તમારો વધારે એના ઓછા આવ્યા ત્યારે પુણ્ય નહોતું. ખૂબ જલ્દી ત્યારે પુણ્ય તો નહોતું, ત્યારે નહોતું. બોલો, હતું કે નહોતું? હતું ને? પછી શું થયું કે તારે પુણ્ય તમારું વધારે હતું, પછી તમારું પુણ્ય ઓછું થઈ ગયું, પછી એનું પુણ્ય વધી ગયું. એવું હતું ને? કેટલાક લક્ષણો છે જે લક્ષણોના માધ્યમે સામાન્ય 10,000 નો ઘોડો 1.5 લાખ, 2 લાખ, 4 લાખમાં પણ વેચાતો હોય. ઘોડાની પણ આવી કિંમત હોય, કૂતરાની પણ કિંમત હોય. એ લક્ષણો હોય છે અને લક્ષણો માધ્યમે એની વેલ્યુ થતી હોય છે. આમાં એક ગ્રંથની અંદર પૂજ્યવાદ આગમોદ્ધારક સાગાનંદ સુરેશ્વરી મારા સાહેબે સત્પુરુષના લક્ષણોનો એક ગ્રંથ બનાવ્યો છે. શ્લોક છે ખાલી 13. કેટલા? 13. પરંતુ એમાં લક્ષણો છે 77. એક અદ્ભુત કક્ષાનું છે અને આનું આયોજન આપણે એવી રીતના કરી રહ્યા છે કે આખા સંઘને એનો લાભ મળે અને આખો ગ્રંથ વરાવેને લાભ મળે. આ 77 માંથી 7 લક્ષણો પણ જો આપણામાં આવી ગયા ને તો આપણું કામ મસ્ત થશે. અમને બધી વાતમાં પોઝિટિવ એનર્જી મળે. ભગવાન શું છે હજી તમે જાઓ અને જુઓ, એની પહેલા તો ભગવાનની કૃપા ફટાફટ તમારા ઉપર ચાલુ થઈ જાય. 10 કલાક, 5 કલાક, 6 કલાક, 4 કલાક, 3 કલાક, 2 કલાક, 1 કલાક બેસે, એને વધુ કૃપા મળે. આપણું અટેચમેન્ટ કેવું છે એના ઉપર તમને 1 મિનિટમાં પેલો આવે, તમારી સામે આવે અને તમારે ચેક ધરી રાખે, સેટ આટલી ચેક, અને ફટાક કરતી ચેક માં સાઈન કરે ને લઈ જાય. એક પણ બને અને એક માણસ આવીને બેસી રહે, તો સીધો ખરા કરે, અને જ્યારે ઉઠવાનો ટાઈમ થાય તો મને બીજું કંઈ કામ આવી જાય, તમે બીજામાં વ્યસ્ત થઈ જાઓ, તારે કોઈ બોલે કે અમે જરા સહી કરવાની છે, હવે ચાલ કાલે આવજો, પછી આવજો. મને પડે છે અમારે કયું કામ ક્યારે કરવું, કેવી રીતના કરવું, અમારી પર્સનાલિટી ડેવલપમેન્ટ કેવી રીતના કરવી. હું તો અમે એવું જ કહું છું. આ ગ્રંથનું અત્યારનું જો નામ આપું તો એક નામ આપું, પર્સનાલિટી ડેવલપમેન્ટ ગ્રંથ. તમારા પોતાની પર્સનાલિટી કેવી રીતના ઉભી કરવી, આંતરિક અને બાહ્ય, એને લગતો આ ગ્રંથ છે. બહુ અદ્ભુત કક્ષાનો ગ્રંથ. અને એ ગ્રંથની અંદર રહેલા 77 લક્ષણોને આપણે દરરોજ એક લક્ષણ ઉપર વિવેચના કરશું. દરરોજ એક લક્ષણ કેવી રીતના, આ લક્ષણનો નેગેટિવ અસર શું છે, આ લક્ષણની પોઝિટિવ અસર શું છે, આ લક્ષણ કેવી રીતના મારામાં ઘટી શકે, મારે એને એક ગુણ ઉત્પન્ન કરવો હોય તો મારે શું કરવું જોઈએ, મારી અત્યારની પરિસ્થિતિમાં હું આને કેવી રીતના એક્સેપ્ટ કરી શકું છું. આનું ધ્યાન આપવું પડે અને આપણે શીખશું. અને હું એમ કહું છું, નિષ્ફળ થવાની વાત નથી, એટલા લક્ષણો પણ નથી, બહુ ઈઝી લક્ષણો છે, પરંતુ અવેરનેસ એ મહત્વની છે. ભગવાને અમારી અંદર અનંત ગુણો જોયા છે અને એટલા માટે ભગવાન આશાસ્પદ છે. મનવા તુમેવ સત્યમ. ઇન્દ્રો બાજુમાં હોય, દેવતાઓ બાજુમાં હોય, મનુષ્ય કરતા ડબલ સંખ્યામાં હોય, અને તે વખતે પ્રભુને સમાવસનમાં પૂછે, ભગવાન આ વિશ્વની અંદર સત્ય કોણ છે? કોન્ફિડન્સ વધાર્યો છે ભગવાને અમને, અને ભગવાને અમારી સામે નજર કરીને કીધું, મનવા તુમેવ સત્યમ. ઇન્દ્ર ખોખલો છે, ખાલી દેખાવો છે. તિર્યંકની પાસે દેખાવ પણ નથી, નરકની પાસે દેખાવ કરી શકાય એવું સામર્થ્ય પણ નથી. માત્ર
કેમ? અમે ઉઠી શકીએ છીએ, અમે ચાલી શકીએ છીએ, અમે દોડી શકીએ છીએ. 8 વર્ષની ઉંમરે, 6 વર્ષની ઉંમરે પણ અમે દીક્ષા લઈ શકીએ છીએ અને 78, 90, 100 વર્ષની ઉંમરે પણ અમે દીક્ષા લઈ શકીએ છીએ. તમે ચાહો ત્યારે દોડી શકો છો. સમજ પડે છે? 30મી તારીખ દોડવાની છે. 30મી તારીખ શું છે? શું છે? દોડવાની દિવસ છે. પેલો ઘોડો હોય ને, ઘોડો એને દરરોજ લીલા ચણા ખવડાવે, પછી એને તેલ માલિશ કરે, એને નવડાવે. જોકી હોય ને, જોકી રેસ જોઈ છે? કોઈ દિવસ જોઈ છે? નથી જોઈ? બોલો ને, હા ના તો બોલાલા. જોઈ છે ને? લગાડ્યા તો નથી ને? એ ઘોડાને લે, મસ્ત ખરીદીને અરબસ્તાની ઘોડા લેવો. એક ઘોડો 40 લાખ, 50 લાખ, કરોડ, 1.5 કરોડનો ઘોડો. માણસો ગાડીનો નંબર સેટ કરવા માટે 2-3 કરોડ રૂપિયાની ઉછામણી બોલી. આવા માણસો છે દુનિયામાં. મારે આ જ નંબર જોઈએ અને એ નંબરની પ્લેટની ઉછામણી થાય ને? તમે લોકો લો ને, ખાલી પેટમાં ચૂકવો અહીંયા જ આવે. ધર્મમાં ખર્ચો થાય. શું કામ હતું હવે? એમને અભિષેક થાય છે તો ઉછામણી લેવાની કઈ જરૂર ખરી? બોલો ને. એક ચોઇસેબલ નંબર લેવો હોય તો 2 કરોડની ઉછામણી. આ ઘોડાને એ લોકો તૈયાર કરે, નવડાવે. હાઈટ, બોડી મસ્ત હોય, પૂંછડી જોરદાર હોય, લચક જોરદાર હોય, વાળની શૈલીઓ જોરદાર હોય અને ત્યાર પછી એને તેલ માલિશ કરે. સ્પેશિયલ 5 માણસ તો એક ઘોડા માટે ના હોય. તૈયાર કરે, નવડાવે, ધોડાવે, તેલ માલિશ કરે, પગ પણ ચંપી કરે અને ત્યાર પછી લીલા મસ્ત ચના, લીલું ઘાસ એને ખવડાવે અને વળી પાછી આમ દોડાવે, કસરત કરાવે, ઊંઠ બેસ કરાવે, આ બધું કરાવે. 1 પગ, 2 પગ, 3 પગ, 4 પગ આમ ઊંચા નીચા કરાવે. એને પણ યોગાસનો કરાવે, એને પણ પ્રાણાયામ કરાવે. ટ્રેડમાર્ક છે. હવે બિઝનેસ થઈ ગયો છે, બહુ અંજાવાનું નહીં દોસ્ત. અમારું સહજ હતું. માણસ તાવ કામ, ખાને નામ, મોણે નામ, જાણે નામ. 40 લોગસ, 51 લોગસ એની મેળે પ્રાણાયામ થાય. જે અમારું બધું સહજ હતું ને, એ બધું જ અત્યારે કેવું થઈ ગયું? પ્રોફેશન. તમારે ખાવાનું કેવું એ અમે શીખવાડીએ, એના પૈસા આપો. ફૂડ બેલેન્સ કરવાનું. આ ડાયટ તમારે 7 ને 15 મિનિટે ગરમ પાણી પીવાનું, 7 ને 25 મિનિટે અડધો કપ ચા પીવાની, 7 ને 45 મિનિટે આટલું નારિયેળનું પાણી પીવાનું, 8 ને 15 મિનિટે તમારે 3 ખાખરા ખાવાના, એમાં પણ ઘી નહીં લગાવવાનું અને એની સાથે બીજું કશું નહીં લેવાનું, ખાલી ખાખરા ખાઈ લેવાના. મગ લેવા હોય તો એમાં તેલ નહીં, મરચું નહીં, કશું નહીં નાખવાનું, ખાલી બાફેલા હોય એ મગ એની સાથે ચાલે, આવું ખાવાનું. અને પછી તમારે ભૂખ્યા રહેવાનું અને ત્યાર પછી બપોરના લગભગ 12:30 વાગે તે વખતે તમારે માત્ર 2 જ રોટલી ખાવાની. બોલું બોલતો જો, મને બહુ ઇન્ટરેસ્ટ પડી ગયો. ના પણ આંબેલ ના કરે, આંબેલ આવ્યું ને એટલે ના કરે. सबको लग रहा है साहब जी आप डाइट प्लान दे रहे हो. डाइट प्लान सब है. 30 तारीख से मेरा डाइट चालू है. देखो क्या होता है, सिर्फ शरीर नहीं मन भी स्वच्छ हो जाएगा. आपने कल्पना नहीं की होगी कि मेरा मन ऐसा भी सोच सकता है. ये कल्पना नहीं की होगी, ऐसी मन की अवस्था लाके रख दूंगा. काम करने दो. जब आपको टोक के भट्टी में डालूं तो आप चले जाना. अंदर ताप लगे, गर्मी लगे तो थोड़ा बर्दाश्त कर देना. फिर जब हम निकालेंगे फिर उसके ऊपर थोड़ी मारेंगे, थोड़ी मारने देना. कुल मिला करके कार्तिक शुक्ल पूनम के दिन अब ज्वेलरी हो जाएगी, आपकी वैल्यू बहुत बढ़ जाएगी. दुनिया की दृष्टि है और खुद की दृष्टि से. आप आपकी दृष्टि से देखेंगे तो भी लगेगा नहीं यार मस्त है जिंदगी, बहुत अच्छी जीने जैसी, मजा आती है.
सामान्य हमारे जीवन में भोग से आनंद मिलता है और हमारी एबीसीडी ऐसी है, अगर ये एबीसीडी में आप जुड़ गए तो त्याग से आनंद मिलेगा। भोग आएगा तो चिड़चिड़ापन होगा, नहीं यार बस नहीं चाहिए, क्यों, किस लिए, किस लिए? ये भाव अंदर जागृत करने के लिए एक बहुत मस्त दिन आ रहा है। कौन सा? कौन सा? थोड़ा जोर से आवाज चाहिए मुझे। क्या है उस दिन? नहीं नहीं नहीं, सिर्फ आपको बोलना है क्या है उस दिन? एक उपवास। दूसरे दिन क्या है? फिर नहीं, एक तो किया हुआ है वो कर देने का, नया कितना करने का? एक ही करने का, बराबर। फिर क्या? दर्शन। फिर वो किया हुआ है, दो उपवास, नया कितना? एक। नया कितना आएगा? हर बार एक ही आएगा नया। और ऐसे 1 2 3 4 5 6 7 और 8 आ गया। अब पारना। इतने छोटे से कोर्स में इतनी ज्यादा उपलब्धि मात्र जैन शास्त्र में ही संभावित है। बॉडी भी मेंटेन हो जाएगी, वचन भी मेंटेन हो जाएगा। कोई पूछेगा कहीं तो साधामा छो, बोले આમ થતું હોય ને તો પૂછે સાધામાં છો, હા દેવગુરુ બસાય, આવું બોલશો। અને ત્રીજી ચોથી વારી પછી તો તમે એમ કહેશો મારા સાહેબ બેસના નહીં ઉપવાસમાં મજા આવે છે, બેસનું હોય એ દિવસ સક્રામણ થાય। खाना में भी तकलीफ हो जाएगी, भूखे रहने में मजा आएगी। ये हमारा कॉन्ट्रास्ट हो जाएगा, शीर्षासन हो जाएगा। ये हमारा मन का शीर्षासन है, हमारे वचन का शीर्षासन है। जहां 1 2 टाइम कुछ खाना नहीं मिला तो गुस्सा आता था, यहाँ पे खाना नहीं मिलता है तो हंसी आती है। हाँ अच्छा देवगुरु बसाय, बहुत सरस है। तो ક્યાં ક્યાંથી ફોન આવશે, કેમ છો તમે સિદ્ધ કરો છો, માંગવા નથી આવતું, સાદા છે એમ કે બધે ચોથો ઉપવાસ હોય ના ના બહુ સરસ છે, બહુ સરસ થઈ રહ્યું છે। આવું તમે કહેશો મજા આવે કે ના આવે? અરે આવું બોલવાની મજા આવે કે ના આવે? હે? અને બધા તમને હાથ જોડે તપસ્વી સાતામાં કે તો મજા આવે કે ના આવે? બોલો ને ભાઈ। બધા પીરસવા માટે આવે છે। આમ સહેજ નીચે ઘરે પણ નમતા ન હોય એ માણસો નમી નમીને તમારે પીરસતા હોય તો કેવું લાગે? મજા આવે ને? બોલો મજા જ મજા। સિદ્ધિતપમાં બોલતા ના કેમ? મજા ના આવે આવું? સિદ્ધિતપમાં મજા જ મજા। અને આવી મજા કોણ લેવાનું? કોણ લેવાનું? જેનું તકલીફ હોય એ લઈ શકે યાર। હજી તમારું મન જો અગર બરાબર નહીં થાય ને તો મજા નહીં આવે। બે માધ્યમ છે, એક આ ગ્રંથનું માધ્યમ છે અને તપનું માધ્યમ છે, અને ત્રીજો આવશે જપનું માધ્યમ। આ ત્રણના માધ્યમે અમારે મન વચન કાયને એવી શુદ્ધિ કરવાની છે મનનું પંચકર્મ થઈ જાય, મનની અંદર રહેલી બધી નેગેટિવિટી ખતમ થઈ જાય। એટલી મજાની તાકાત આ ત્રણના માધ્યમ છે। આવતીકાલે આપણે આ ગ્રંથ વરાવશું અને બીજા ગ્રંથ તરીકે પ્રભાવક ચરિત્ર લઈશું। એને પણ અમે આવતીકાલે વરાવશું, પાઠનું પૂજન કરશું, આ ગ્રંથ વરાવશું, એની 5 પૂજા કરશું અને ત્યાર પછી ગ્રંથ વાંચન પ્રારંભ થશે। પૂજ્યપાદ આગમોદરાક સાગરજી મહારાજે લગભગ 1.5 થી 2 લાખ શ્લોકોનું સર્જન કર્યું। એમાંનો નાનકડો આ ગ્રંથ 13 ગાથાનો પણ વજૂદ એટલી અદ્ભુત છે। એક એક ગ્રંથ, એક એક શ્લોક, એક એક ગુણ ઉપર આપણે કેટલું સરસ મજાનું નિધિધ્યાસન કરી શકીએ, ધ્યાન કરી શકીએ અને અમારામાં અવતરિત કરી શકીએ। અમારું હૃદય એ દર્પણ બનાવી દેવાનું અને આ શબ્દો એમાં તરત જ ઝીલાઈ જાય એવી અમારી શક્યતાઓ ઊભી કરી દેવાની અને આ શક્યતા ઉપર આપણે આ ગ્રંથનું વાંચન કરશું। બહુ સુંદર અને મજાનો આ ગ્રંથ। અને કાલથી એ ગ્રંથ પ્રારંભ થાય। કાલે ગ્રંથ માટે જ કહીશ, પરમ દિવસે પહેલો ગુણ આવશે અને એના માટેની બહુ સરસ મજાની દરેક વ્યક્તિને લાભ મળે એના માટેની વાત છે। આજે તમારે લઈ જવાનું અને એક દિવસના પ્રવચનનો લાભ એક વ્યક્તિને પ્રાપ્ત થઈ શકે।
પહેલો ગુણ છે, સાંભળી લો, પહેલો ગુણ છે એ અત્યારે હું તમને એક સંસ્કૃત અને એનો અર્થ એ લખીને આપીશ. એને સરસ રીતે તમારે ડેકોરેટિવ કરીને લાવવાનું અને ડેકોરેટિવ કરીને અહીં લાવ્યા પછી અહીંયા પધરાઈ દેવાનું અને એ ગુણ હું બોલાવીશ બધાને, એનો ગુજરાતી બોલાવીશ, બધાએ સાંભળવાનું, પોતાની નોટમાં લખી દેવાનું અને એ દિવસે એ વાક્ય એ ગુણ તમારે મને અર્પણ કરવાનો. ગુરુદેવ આ ગુણ ઉપર આ પ્રકાશ આપો અને એ હું કહીશ, એને વિનંતી કરવાની, એનો પરિવાર એ દિવસે આવે. એક દિવસનું એ આખું વ્યાખ્યાન, એ દિવસની પ્રભાવના પણ એના તરફથી, એક દિવસનું આખું વ્યાખ્યાન એનો લાભ એને મળે. ખ્યાલ સમજ પડે છે? એક દિવસ 140 થી 120 દિવસના આ ચાતુર્માસમાં એક પ્રવચન લાભ કોને મને એક પ્રવચન લાભ મને મળે એવી એક સરસ મજાની સ્કીમ સાથે આપણે આગળ વધીએ છીએ. આજે બંને ગ્રંથ વરાવવાની અને 5 પૂજાની ઉછામણી હવે બોલી દઈએ અને એ ઉછામણી બોલ્યા પછી આની શું સ્કીમ છે, ભલે તમે ગમે ત્યાં રહેતા હોય પણ એક દિવસ આખું પ્રવચન એનો લાભ મને પ્રાપ્ત થઈ શકે એના માટે હું 2 દિવસમાં છેક ફોન દ્વારા યુપી ની અંદર આપણા ભાઈ એ લઈને મોડે ફોન થી બોલતા જાય અને લખાવતા જાય, બોલતા જાય અને લખાવતા જાય અને એમ કરીને લખીને સ્પેશિયલ આ 2 દિવસમાં હસ્તલિખિત તૈયાર કરીને આ ગ્રંથ આપણે ત્યાં આવી ગયો છે. એ ગ્રંથ આવતીકાલે વરાવવાનો, પ્રભાવક ચરિત્ર નામનો ગ્રંથ આવતીકાલે વરાવવાનો અને 5 પૂજા 1 2 3 4 ને 5 એ પૂજાનો ચડાવો એ બધું આવતીકાલ માટેનો આજે આપણે બોલી દઈએ અને ત્યાર પછી ગ્રંથ વરાવીને આવતીકાલે પ્રારંભ કરશું. પુણ્યવાનો બહુ જ ઉલ્લાસથી દરરોજ પ્રવચન જે ગ્રંથ ઉપર થવાનું અને કહું તમને આ ગ્રંથ ઉપરનું વ્યાખ્યાન પહેલી વાર થઈ રહ્યા છે. હું 2-3 દિવસ પહેલા રાતમાં બેઠો હતો, અમે લોકો સાગરજીમાંના ગ્રંથોની અનુક્રમની છપાવી રહ્યા છે, બધા ગ્રંથોને જોતા જોતા અચાનક આના ઉપર દૃષ્ટિ પડી અને મેં કીધું આટલો સરસ મજાનો ગ્રંથ છે, ચલો આ વખત આના ઉપર જ પ્રવચન લઈએ અને ત્યાર પછી નક્કી કર્યું, હસ્તલેખિત તૈયાર થઈને આવી ગયો છે. હવે એક અદ્ભુત ગ્રંથ વરાવવાનો આગમોદ્ધારક ઉપાશ્રયમાં આગમોદ્ધારક રચિત અને આગમોદ્ધારક શ્રીના સમુદાયના આચાર્ય ભગવંતના મોઢે જીવનને ઉજમાલ કરનારા એવા 77 ગુણોને પ્રગટ કરનારો સત્પુરુષ લક્ષણાની એ નામનો ગ્રંથ આવતીકાલે વરાવવા માટેનો આદેશ અત્યારે અપાય છે. આવતીકાલે પાઠ ઉપર બિરાજમાન થયા પછી નવો આ ગ્રંથ